ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા સાથે જે ચેટ હતી તે ડિલીટ કરેલી ચેટ હવે સામે આવી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરના ચકચારી હત્યા કેસમાં હવે ઘણા મોટા ખુલાસા થવાના એંધાણ હવે દેખાઈ રહ્યા છે. આવું અમે કેમ કહી રહ્યા છે? કેમ કે શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા વચ્ચેની ચેટ જે ચેટ ડિલીટ કરી દીધી તેને હવે એફએસએલની ટીમે પાછી લાવી દીધી છે. અને આ ચેટમાં હવે તપાસ જે અધિકારી છે તેને સોંપવામાં આવી છે અને આ ચેટમાં ઘણા મોટા રાઝ ખુલવાની શક્યતાઓ છે. ગઈકાલે આપણે જોયું હતું કે ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં એડિશનલ સિવિલ જજમાં કોર્ટમાં બંધ બારણે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. અને હવે આ ચેટ રિકવર થતા મામલો વધુ સ્પષ્ટ બની શકે છે કે પ્રેમિકા હત્યામાં સંડોવાયેલી હતી કે નહીં. હત્યા કેસની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં 5 નવેમ્બરના રોજ જે ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે એસીએફ શૈલેષ ખાંભલાએ તેની પત્ની, પુત્ર અને પુત્રીની તકિયાથી મોં દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ત્રણેયને ઘરથી 20 ફૂટ દૂર એક ખાડામાં દાટી દીધા હતા. જો કે આ સમગ્ર મામલો 16 નવેમ્બરના રોજ જે સામે આવ્યો હતો, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આ આરોપી શૈલેષ ખાંભલા વિરુદ્ધ લોકોમાં અનહદ રોષ ફેલાયો હતો. જે બાદ હત્યા કેસમાં આખરે શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં કાલે રજૂ કરાઈ હતી, જેમાં એડિશનલ સિવિલ જજે કોર્ટમાં બીએનએસ કલમ 183 મુજબ બંધ બારણે તેનું નિવેદન લીધું હતું. આપણે થોડા સમય પહેલા જોયું હતું કે કેસમાં પોલીસને વધુ માહિતી મળી હતી કે વનકર્મી પ્રેમિકા સાથે ભાગી જવા માટે બંને તેના પાસપોર્ટ પણ તૈયાર કરાયેલા હતા. પોલીસે વનકર્મી જે પ્રેમિકા છે તેની પૂછપરછમાં પણ તેને બોલાવી હતી અને તેને કબૂલ્યું હતું કે પરિવારની હત્યા કરી તે દિવસોમાં આ યુવતી તેની સાથે સતત કોન્ટેક્ટમાં હતી. આ યુવતીની જો વાત કરીએ તો જે દાહોદમાં બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારી જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ તે ચાર્જ સંભાળે છે. આ યુવતીની જો વાત કરીએ તો દાહોદમાં બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારી જૂનાગઢમાં તેને પોસ્ટિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ તે ચાર્જ સંભાળે છે. પરંતુ અચાનક જ એક દિવસે તેને ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એક બીજા સાથે તે વાતચીત થાય છે. તેમાં ધીમે ધીમે આ પરિચય મિત્રતામાં પરિણમે છે અને મિત્રતા બાદ બંને એકબીજાને જે ચાહવા લાગે છે. તેમની સાથે જીવવા અને મરવાના જે સપના એકબીજા જોડે જોવા લાગ્યા હતા અને બંનેના પ્રેમ સંબંધને 4 વર્ષ જેટલો સમય થઈ જાય છે. પરંતુ ફોરેસ્ટ અધિકારી પરણિત તથા 2 સંતાનનો પિતા હોવાથી પરિવારને તેનું પરિવાર તેને કાંટા રૂપ લાગવા લાગે છે. આ માટે શૈલેષ ખાંભલા રાત્રે ફોરેસ્ટ અધિકારીને પ્રેમિકાને ફોન કરીને એ પણ કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કામ કરું તો તું મને અપનાવીશ કે નહીં. ત્યારબાદ તેણે વિદેશ જવાની જે પ્લાનિંગ છે તે પણ કરી રાખી હતી અને બંને પોતાના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા હતા. ફોરેસ્ટ અધિકારીના પ્લાનના આડે હાથે સુરતમાં રહેતા તેના પત્ની, પુત્ર અને પુત્રી આવ્યા અને અડચણરૂપ તે બનતા હતા. આ દરમિયાન દિવાળી વેકેશનમાં પરિવાર સુરતથી ભાવનગર આવે છે અને ફોરેસ્ટ અધિકારી જે શૈલેષ ખાંભલા એક ષડયંત્ર રચે અને જેને 5 નવેમ્બરના રોજ તે હત્યાને અંજામ આપે છે. પોલીસે આ વિષયમાં જણાવ્યું હતું કે ભાવનગરમાં જે કાચના મંદિરની સામે જે ફોરેસ્ટ કોલોની છે ત્યાં બન્યો હતો અને શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે ગુમ થયાની અરજી કરી હતી. જેની વિગત એવી હતી કે તેની પત્ની, પુત્રી અને તેનો પુત્ર ગુમ છે. ગુમ થયાની ફરિયાદ દાખલ કર્યા બાદ એસપીની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવે છે અને એ ટીમ તેના અંગત બાતમીદારો અને સીડીઆર એનાલિસિસથી જાણવા મળ્યું કે શૈલેષ ખાંભલાનું સરકારી ક્વાર્ટર છે તેના આગળના ભાગે ખાડો ખોદીને પૂરી દેવામાં આવ્યો છે. આ ઇનપુટ મળતા જ પોલીસે વેરિફિકેશન માટે જે સ્ટાફને ત્યાં ડિપ્લોય કરી દીધો અને ચેકિંગ હાથ ધરી અને તેમાં ખાડો ખોદેલો જે પોલીસને જોવા મળ્યો, જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે સરકારી પંચો, વિડીયોગ્રાફી, ડોગ સ્કોડ અને એફએસએલના અધિકારીઓને સાથે રાખીને એ ખોદકામ કરતા શું મળ્યું, જે તેના ત્રણેય જે તેમની હતા, એક પત્ની, પુત્ર અને તેમનો પુત્રી, તેના મૃતદેહ. આ ઘટનામાં પોલીસ દ્વારા જે ક્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેની અંગે પોલીસે કહ્યું હતું કે ગુનામાં 10 વર્ષ કે તેનાથી ઉપરની સજાની જોગવાઈ એમાં થઈ શકે છે અને 90 દિવસમાં એની ચાર્જશીટ ફાઇલ કરવાની તે ગાઈડલાઈન હોય છે. આના સજ્જડ પુરાવા મેળવી અને પુરાવા મેળવ્યા બાદ આ કેસને કોર્ટમાં રજૂ કરવામાં અને ચાર્જશીટ કરવામાં અત્યારે કામ ચાલી રહ્યું છે અને પુરાવા મેળવવાનું હાલ અત્યારે પોલીસ જે છે કામ કરી રહી છે. આપણે જોયું કે આ મામલામાં કારણોસર જે ગુજરાતમાં અનેક આનો વિરોધ થયો હતો. ભાવનગર અને સુરતમાં રબારી સમાજ દ્વારા ખૂબ રોષે ભરાયા હતા અને એસીએફ સાથે પ્રેમિકાનો શું રોલ હતો
તે દિશામાં અત્યારે પોલીસે આગળ તપાસ હાથ ધરી ચૂકી છે અને હવે જે પોલીસને જે એના FSLના અધિકારીઓની જે ચેટ હાથ લાગી છે, આ ચેટમાં શું નવા ખુલાસા થઈ શકે છે તેની પર અત્યારે સૌની નજર છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.